નમસ્કાર, જય શ્રી રામ દોસ્તો. ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. જીવનમાં આપણને જેવા કર્મો કરીએ છીએ એવું જ ફળ મળે છે. તો મિત્રો, આજની કહાની તમારી માટે ખૂબ જ સમજવા લાયક અને પ્રેરણાદાયક બનવાની છે. તો મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર જો પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો, જેથી શ્રી રામની તમારા ઉપર નિરંતર કૃપા બની રહે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. એક દિવસ યમદૂત એક માણસનો પ્રાણ હરવા તેના ઘરે આવ્યા. ત્યારે પેલા વ્યક્તિએ કીધું, હું તમારી સાથે આવવા બિલકુલ તૈયાર નથી. પછી યમદૂતે કીધું કે પણ તારું નામ તો લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર આપેલું છે, એટલે મારે તને લઈ જ જવો પડશે. તો પછી માણસે કીધું કે મારી એક ઈચ્છા છે, શું તમે પૂરી કરશો? તમે મારી સાથે બેસીને થોડોક જમી લેશો, પછી આપણને બંને સાથે નીકળીએ. પેલા માણસે યમદૂતની નજર ચૂકવીને એમના જમવાની અંદર નીંદર આવે તેવી ઔષધિ ભેગી કરી દીધી. જમ્યા પછી યમદૂતને જબરજસ્ત નીંદર આવવા લાગી અને થોડી વારમાં તો તે ઘસઘસાટ ઊંઘવા માંડ્યા. તે ઉઠે તેની પહેલા જ માણસે યમદૂતના લિસ્ટમાંથી પોતાનું નામ ચેકી અને સૌથી છેલ્લું નાખી દીધું. થોડી વાર પછી યમદૂત મસ્ત પૈકી સૂઈને ઉઠ્યો. પછી ખુશ મિજાજથી અવાજે પેલા માણસને બોલાવ્યો, હું તારા પર બહુ જ ખુશ છું. તારા ઘરે સ્વાદિષ્ટ ભોજન લઈને મને પરમ આનંદ થયો છે અને ખૂબ જ સરસ નીંદ આવી છે. એટલે હવે હું મારા લિસ્ટમાં સૌથી છેલ્લી વ્યક્તિ છે એને મારી સાથે સૌથી પહેલાં લઈ જઈશ. તો મિત્રો, આ કહાની સાંભળીને આપણને બોધ એ મળ્યો છે કે મિત્રો, મૃત્યુને કોઈ અટકાવી શકતું નથી. જે વિધિમાં લખેલું છે તે થઈને જ રહે છે. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર જે પહેલી વાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન રામની કૃપા તમારા પર નિરંતર બની રહે. અને હા, બાજુમાં આપેલો બેલ આઇકોન પણ ઓન કરી દેજો, જેથી અમે નવો વિડીયો લાવીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો ચાલો મળીએ ફરી એક નવો વિડીયો સાથે. જય હિન્દ, જય શ્રી રામ.